નમસ્કાર, સમાચારો સાથે હું છું ઝિલન। સૌપ્રથમ વાત કરીએ વડોદરાની। અહીં કલાલી વિસ્તારની અંદર સ્થાનિકોએ હોબાળો મચાવ્યો છે। 11 સોસાયટીના સ્થાનિકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। પ્રાથમિક સુવિધા નહીં મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ તંત્રને વારંવાર રજૂઆત કરી છે, પરંતુ સમસ્યાનું સમાધાન આવતું નથી, જેના કારણે અહીં સ્થાનિકો રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે અને ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે। તો 11 સોસાયટીના રહીશોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। પ્રાથમિક સુવિધાઓ તેમને મળતી નથી। વડોદરાના કલાલી વિસ્તારની અંદર સ્થાનિકોએ હોબાળો મચાવ્યો છે। એક તરફ ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે 11 સોસાયટીના સ્થાનિકો ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે। તેમને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી। ચેક 1 2 3 4 વડોદરા લોકેશન વડોદરાના કલાલી વિસ્તારની અંદર સ્થાનિકોને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી। આ વિશે વાતચીત કરવા માટે વડોદરાથી અમારા સંવાદદાતા તુષાર આપણી સાથે જોડાયા છે। જી તુષાર, એક તરફ ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે વડોદરાના વિસ્તારના લોકો ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે। ચોક્કસથી જીલન, જે રીતે લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને હવે ક્યાંક ને ક્યાંક ઉમેદવારો પણ નક્કી થયા છે, ત્યારે વડોદરાના કલાલી વિસ્તારના જે રહીશો છે, રહીશો આજે ચૂંટણી બહિષ્કારની જાહેરાત કરી છે। આપ દ્રશ્યમાં જુઓ છો, એમાં તમામ રહીશો જે છે એ કલાલી વિસ્તારમાં વિવિધ 11 સોસાયટી આવેલી છે, એ 11 સોસાયટીના પ્રતિનિધિઓ અત્યારે એકત્રિત થયા છે। હાથમાં બેનર રાખેલું છે કે કલાલી વિસ્તારની અંદર ચૂંટણીનો ખુલ્લો બહિષ્કાર કરવામાં આવ્યો છે। જીલન, મહત્વનું છે કે છેલ્લા 7 વર્ષથી આ વિસ્તારની અંદર પ્રાથમિક સુવિધાઓ ન હોવાને કારણે વેદાંત બંગલો, એસ ઓક્ટિવ તેમજ ગ્લોરી બંગલોઝ જેવી સોસાયટીઓના જે નાગરિકો છે, નાગરિકો વિરોધ કરી રહ્યા છે। વારંવાર વડાપ્રધાન, પ્રધાનમંત્રીથી લઈને મુખ્યમંત્રી અને નગરપાલિકાના મેયરથી લઈને કલેક્ટર સુધીની આ લોકોએ રજૂઆત પણ કરી છે। તેમ છતાં પણ તેઓને પીવાના પાણી, રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ સહિતની જે પ્રાથમિક સુવિધા, જે એક નાગરિકનો બેઝિક અધિકાર છે, જેને મળવો જોઈએ, તે મળ્યો નથી। ત્યારે આ નાગરિકો હવે ચૂંટણીના ટાઈમે ચૂંટણીમાં મતદાન નહીં કરે અને એનો બહિષ્કાર કરશે। ત્યારે આ જે નાગરિકો છે, નાગરિકો એક પ્રકારનો વિરોધ નોંધાવી રહ્યા છે। આપણી સાથે કેટલાક નાગરિકો છે, તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું। સૌથી પહેલા તો શા માટે આ વિરોધ કરી રહ્યા છો? કેમ મતદાન નહીં કરો? અત્યાર સુધી આ વિસ્તાર જ્યારે શરૂઆત થઈ ડેવલપમેન્ટની, ત્યારથી બિલ્ડરોએ અમને લોકોને બહુ બધા કમિટમેન્ટ આપેલા હતા કે ભાઈ રોડ રસ્તા થઈ જશે, આરટીપી પાસ થઈ ગઈ છે, ફલાણા રિંગ રોડ પાસ થઈ ગયો છે અને બધી પાણીની લાઈન પણ અહીંયા સુધી આવી ગઈ છે। આવા ઘણા બધા અમને વાયદાઓ કરેલા બિલ્ડર લોકોએ, પણ જે આજ દિવસ સુધી 3 વર્ષ 5 વર્ષના અંતરમાં પણ એક પણ વાયદો પૂરો થવામાં આવેલો નથી। જ્યારે અમે બિલ્ડરને રજૂઆત કરી, સૌથી પહેલા બિલ્ડરે અમને લોકોને એવું કીધું કે ભાઈ તમારું વુડામાં આવશે, વુડાવાળા કરશે। તો અમે લોકોએ વુડાને રજૂઆત કરી તો એ લોકો કે કોર્પોરેશનને રજૂઆત કરો। કોર્પોરેશનને રજૂઆત કરી, પીએમઓ ઓફિસ સુધી રજૂઆત કરી, આપણા ગુજરાતના મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી। તમામ અધિકારીઓ જે ઓથોરાઇઝ છે એ લોકોને દરેકને અમે રજૂઆત કરી ચૂક્યા છીએ। ક્યાંક રજૂઆત પછી પણ સમસ્યાનું સમાધાન નહીં થયું, એટલા માટે વિરોધ કરી રહ્યા છો। ખાસ કરીને તમારી સાથે વાત કરવામાં આવીશ, શું સમસ્યાઓ છે જે સમસ્યાઓથી લઈને 11 સોસાયટીના રહીશો પરેશાન છે? સમસ્યા તો છેલ્લા 5 થી 6 વર્ષની છે। અહીંયા રોડની કોઈ સુવિધા નથી। પહેલી વસ્તુ કે અમારે 4 કિલોમીટર ફરીને અટલાદરા જવું પડે છે। જ્યારે રિંગ રોડ ખુલી જાય તો અડધો કિલોમીટરમાં અમારી 25,000ની પ્રજા અટલાદરાથી મેઇન રોડ પકડી શકે, બરોડા જવું હોય કે પાદરા જવું હોય એની માટે। બીજું કે અહીંયા કોઈ સ્ટ્રીટ લાઇટ નથી। રાત્રે બાળકો ટ્યુશન ક્લાસમાં જતા હોય તો આજુબાજુ બધા ખેતરો એવા છે જ્યાંથી કોઈ અવારું જાનવર કંઈક કરડે કે કંઈ પણ તકલીફ થાય, કોઈક એક્સિડન્ટ હોય મિની, તો અહીંયા રિક્ષાવાળા નથી આવતા, નથી એમ્બ્યુલન્સ પણ એકદમ એડ્રેસ શોધવા માટે 10 वक्त फोन करे यहाँ। બીજી वस्तु मैं आपकी बात रोकूंगा। एक बहुत महत्वपूर्ण बात ये भी सामने आई है कि जिस तरह से ये सुविधा नहीं है, आप कई साल से यहाँ पे रह रहे हैं, जो बात करे तो यहाँ पे काफी सीनियर सिटीजन लोग रह रहे हैं, क्या क्या दिक्कतों का सामना कर रहा है? यहाँ पे पिछले 5 साल के अंदर कम से कम 15,000 की पब्लिक यहाँ पे रह रहे हैं और शुरू से जब से हम लोग आए हैं तब से यहाँ पे सारी असुविधाओं का सामना हमने किया है। यहाँ पे आप देख रहे हैं यहाँ पे रोड का क्या हाल चाल है। यहाँ पे सीनियर सिटीजन तो घर से बाहर भी नहीं निकल पाते हैं, सब लोगों को अपनी सोसाइटी के अंदर ही रहना पड़ता है। तो यहाँ पे लाइट नहीं है, यहाँ पे पानी की व्यवस्था नहीं है, यहाँ पे कचरा उठाने की प्रॉपर व्यवस्था नहीं है। तो इन समस्याओं की वजह से हम हर ऑफिस के अंदर जा जाके हम लोग आए हैं, लेकिन आज जी जिलन, એટલે ક્યાંક ને ક્યાંક જે મહિલા
મહિલાઓ છે, મહિલાઓ પણ આજે એમાં જોડાઈ છે અભિયાનમાં, અને એ લોકોનું પણ કહેવું છે કે એ લોકોની જે પ્રાથમિક સુવિધાઓ છે, સુવિધાઓ પૂર્ણ નહીં થાય તો એ લોકો ચૂંટણીની અંદર આ પ્રકારનો બહિષ્કાર કરશે અને મતદાન પણ નહીં કરે. જી જીલન. જી બિલકુલ તુષાર, આભાર સમગ્ર જાણકારી આપવા માટે. તો 11 સોસાયટીના આ રહીશો ભેગા થયા છે અને હોબાળો કરી રહ્યા છે કારણ કે તેમને પ્રાથમિક સુવિધાઓ નથી મળી રહી અને તેના કારણે તેમણે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.